અંકલેશ્વર બુસ્ટર પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા પાનોલી અને અંકલેશ્વરના ઉદ્યોગોના પ્રદૂષિત પાણીના વહનમાં દોઢ ગણો વધારો થશે. ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક ક્ષમતાને વધુ સશક્ત બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ₹894 કરોડથી વધુના 6 જીઆઈડીસી પ્રોજેક્ટનું લોકાર્પણ શુક્રવારે સુરત ખાતેથી કરવાના છે. દહેજ પીસીપીઆઈઆર ઔદ્યોગિક ક્લસ્ટરમાં સાયખા પમ્પિંગ સ્ટેશનથી દહેજના લેન્ડફોલ પોઈન્ટ સુધી 90 MLD ક્ષમતાની ઓફશોર અને ઓનશોર એફ્લુઅન્ટ નિકાલ પાઇપલાઇનનું નિર્માણ કરાયું છે. ₹474.61 કરોડના આ પ્રોજેક્ટથી દહેજ અને સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષિત પાણીના નિકાલને વધુ મજબૂતી મળશે. જંબુસર ખાતે દેશના પહેલા બલ્ક ડ્રગ પાર્કમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ₹274.96 કરોડના ખર્ચે વિકસાવાયેલી સુવિધાઓ અને દહેજ 2 ઔદ્યોગિક વસાહત માટે 30 MLD ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવશે. અંકલેશ્વર ખાતે એફ્લુઅન્ટ ટ્રાન્સમિશન પાઇપલાઇન પર ઇન્ટરમીડિયેટ બુસ્ટર પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરાયું છે. આ પ્રોજેક્ટથી પ્રદૂષિત પાણીનું કાર્યક્ષમ વહન તો થશે જ, સાથે જ પર્યાવરણીય ધોરણોનું સંરક્ષણ પણ સુનિશ્ચિત થશે. પાનોલી અને અંકલેશ્વરના ઉદ્યોગોની આ બુસ્ટર પમ્પિંગ સ્ટેશન કાર્યરત થતાં એફ્લુઅન્ટ વહન ક્ષમતા 40થી વધી 60 MLD થશે.